નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેમદાબાદમાં વરસાદ બંધ થતાં ખેતરોમાં પાકને સિંચાઈ માટે પાણીની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો ખેતરોમાં પાક માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ નહીં થઈ શકે તો બોરની સુવિધા માટે પૂરતી વીજળી આપવામાં આવે જેથી પાકને બચાવી શકાય। જો કે ધારાસભ્યની રજૂઆતના પગલે કડાણા ડેમમાંથી હાલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ પાણીથી મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને સુકાઈ રહેલા પાકને બચાવવામાં રાહત મળી શકે છે। સિંચાઈનું પાણી મળતા ખેડૂતોને પાક બચાવવાની આશા બંધાઈ છે, ત્યારે આગામી દિવસોમાં પાણીના વિતરણ અને ઉપલબ્ધતા પર ખેડૂતોની નજર રહેશે। મહેમદાબાદના ખેડૂતોને 2 દિવસ અગાઉ ધારાસભ્યને રજૂઆત કરી હતી, ત્યારબાદ સિંચાઈ વિભાગ સમક્ષ પણ રજૂઆત કરી હતી। સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી। ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે અને ખેતીવાડીમાં પાણીની ખૂબ જરૂર છે અને જ્યાં નહેરો છે ત્યાં નહેરો બધી જ બંધ છે, તે અમે રજૂઆત કરીને ચાલુ કરવા માટે વિનંતી કરી અને જ્યાં બોરના પાણીથી જ્યાં સિંચાઈ થાય છે એવી જગ્યાએ અમે 10 કલાક વીજળી મળે એના માટે પણ આપ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે અને જે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને જેમ બને તેમ જલ્દી યુદ્ધના ધોરણે અમલવારી થાય અને અમને પાણી મળતું થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ। અત્યારે દાદા કયા પ્રકારના પાક છે અને શું નુકસાન? મોટાભાગને તો ડાંગર છે, મગફળી છે, કપાસ છે, શાકભાજી છે, ઘાસચારો છે, એટલે દરેક પાકને અત્યારે પાણીની ખૂબ જરૂર છે। એમાં સૌથી વધારે અગત્યતા ડાંગરની છે। તમે કોઈને રજૂઆત અગાઉ કરી પાણી માટે? શું જવાબ મળે? સિંચાઈ ખાતામાં મારા કાર્યકર્તાઓ વ્યક્તિગત રીતે જઈને મળ્યા તો એમણે એવું કહ્યું કે કડાણા ડેમમાં હાલ પાણી નથી, એટલે સિંચાઈ માટે પાણી આપવાની કોઈ જોગવાઈ થઈ શકે એમ નથી, જેથી કરીને અમારે કલેક્ટર સાહેબ પાસે અહીંયા આજે આવવાનું અમે નક્કી કર્યું અને અમે આવેદનપત્ર આપ્યું છે। એવી વાત છે કે નાયબ મુખ્યમંત્રીના આદેશથી હવે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને આજે 4 સુધીમાં આવી પણ જશે, તો જો પાણી મળી જાય તો કેવો આનંદ થાય? તો ખુશીની વાત છે અને અમે તો જો કે 4 દિવસ પહેલાં જ સાહેબને અનુરોધ કર્યો હતો કે સાહેબ અમે આવેદનપત્ર આપવાના છીએ, પરંતુ રજાઓના કારણે અમે એકાદ દિવસ લેટ પણ પડ્યા છીએ, જેથી કરીને સાહેબને અને ઉપર જે રજૂઆતો પહોંચી ધારાસભ્યશ્રીએ કરી કે જેણે કરી હોય એણે પણ જે કંઈ ખેડૂતના હિતમાં નિર્ણય લીધો એ બદલ સાહેબોનો, સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।